ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો વહેલી સવારે ઉઠીને મેં બધા ઘરના કામ પતાવ્યા। ત્યાર પછી મેં વટાણા બટેકા ટામેટાનું શાક બનાવ્યું ને એક બાજુ રોટલી બનાવીને ત્યાં સુધી મેં થોડી સોજી પલાળવા મૂકી દીધી હતી। તો સોજી પલળી ગઈ એટલે એમાં થોડો ચણાનો લોટ ઉમેરીને મેં એના પુડલા બનાવ્યા અને સાથે ચા બનાવીને બંને બાળકો ઉઠી ગયા હતા। તો એ લોકોને મેં ચા નાસ્તો કરાવ્યો, તો એ લોકોએ ચા નાસ્તો કર્યો। ત્યાર પછી મેં પણ ચા નાસ્તો કરી લીધો અને પછી હું બેસી ગઈ પરીનું માથું ઓરવા, કારણ કે એનું માથું ઓરવામાં થોડો ટાઈમ લાગે છે। અને પાછળ ક્રિશિવ બેઠો હતો, તો એ મારી સાથે બેઠો હતો અને કહેવા માંડ્યો કે આ બાજુ એક ચોટલો લાંબો છે ને એક ચોટલો ટૂંકો છે, તો કે તું સરખો ચોટલો વાર। તો મેં એને એવું કહ્યું કે બંને બાજુ સરખા છે, પરંતુ એ હલનચલન વધારે કરે છે એટલે તને એવું લાગે છે। અને કહેવા માંડ્યો કે મમ્મી તું પરી બહુ પજવે છે, તો એના માટે હોસ્ટેલમાંથી ફોર્મ લાવી અને ફોર્મ ભરીને એને હોસ્ટેલમાં મૂકી આવી અને મારે નથી જવું। મેં એને એવું કહ્યું કે તું વધારે પજવે છે અને એ ઓછું હેરાન કરે છે, એટલે હું તને હોસ્ટેલમાં મૂકી આવીશ। ત્યાર પછી હું, પરી અને પપ્પા અમે ત્રણેય જણ જલપરી જોવા જઈશું, સર્કસમાં જઈશું અને બહાર જમવા પણ જઈશું, પણ તને નહીં લઈ જઈએ। એવી રીતે મેં એને હેરાન કર્યો। ત્યાં સુધી સ્કૂલે જવાનો સમય થઈ ગયો। સ્કૂલે જવા માટે નીકળતા હતા ત્યાં સુધી પરી કહેવા માંડી કે મમ્મી મને ભૂખ લાગી છે, મારે કંઈક ખાવું છે। મેં એને પૈસા આપ્યા એટલે નીચેથી કંઈક પેકેટ લઈને આવી અને પેકેટ લઈને ખાતા ખાતા એ લિફ્ટમાં આવી ગઈ અને એ પછી મને પેકેટ બતાવવા માંડીને ક્રિશિવે માંગ્યું તો એને ના આપ્યું। પછી પરીએ મને એક બે એમાંથી ખાવા આપ્યું, તો મેં એ બધું ક્રિશિવને આપી દીધું ને રસ્તામાં ખાતા ખાતા સ્કૂલ સુધી આવી ગઈ। અને સ્કૂલે આવી એટલે મને હેરાન કરતી હતી, એટલે મેં એને કહ્યું કે હું આજે તારા ટીચરને મળવા આવીશ અને કહીશ કે આ પરી મને ખૂબ જ હેરાન કરે છે અને એને વધારે લેસન લખવા આપજો। તો મેં એને કહ્યું, તો એને મને એવું કીધું ના તું મને કહેવા ના આવીશ, હું તને પાક્કું પ્રોમિસ કરું છું કે હું તને હેરાન નહીં કરું। તે પછી સ્કૂલમાં ચાલી ગઈ। ત્યાર પછી ક્રિશિવનો વારો આવ્યો, તો ક્રિશિવના સ્કૂલનો સમય થયો એટલે હું ક્રિશિવને મૂકીને ઘરે આવી ગઈ। ત્યાર પછી એને લેવા જવાનો સમય થયો, તો પાછી હું ક્રિશિવને લેવા ગઈ ને એના માટે હું પડીકું લઈને જ આવી હતી। મેં એને પડીકું આપ્યું ને ખૂબ જ ખુશ થઈ ગયું કે તું મારા માટે લાવીને મૂકી રાખ્યું હતું, તો કે હું ઘરે જઈને પડીકું ખાઈશ। તો અમે લોકો ઘરે આવ્યા। ઘરે આવીને એને કપડાં બદલ્યા, કપડાં બદલીને પછી એ ચા પીવા માંડ્યો અને બીજી બાજુ એ પડીકું ખાવા માંડ્યો। તો જો એની જાતે એના બધા જ કાર્ય કરે છે। અને ત્યાર પછી એ મને કહેવા માંડ્યો કે મમ્મી મને થોડી વાર નીચે લઈ જા। તું એને નીચે રમવા લઈ ગઈ અને નીચે રમવા લઈ ગઈ। પછી એ નીચે રમ્યો। ત્યાર પછી અમે પરીને લેવા ગયા, તો પરીને લઈને આવ્યા તો પરી કે મમ્મી મને સોયા સ્ટીક ખાવી છે, તો મેં એને સોયા સ્ટીક આપીને ચા પીધી। ત્યાર પછી એ લોકોનું લેસન કરતા હતા અને ક્રિશિવ એવું બતાવતો હતો કે આજે અમને આવું બનાવ્યું અને આવી રીતે શીખવાડ્યું છે। તો એ આડી લીટી ઊભી લીટી એવી લીટીઓ પાડતો હતો અને મને બતાવતો હતો। પછી એ કે મમ્મી એકડે એક કેવો પાડવાનો, મેં એને પછી એકડે એક પાડતા પણ શીખવાડ્યો। અને એક બીજી બાજુ છે ને પરી એનું લેસન કરતી હતી, પણ એ લેસન કરતાં ક્રિશિવ જે કરે છે કામ એમાં એનું ધ્યાન બધું ક્રિશિવ બાજુ હતું। પછી એ કહેવા માંડી કે મમ્મી મને ખૂબ જ ભૂખ લાગી છે, તો મેં ઢોસાનું ખીરું તૈયાર રાખ્યું હતું, એમાં પછી મેં થોડો મસાલો નાખીને એડ કર્યું અને ત્યાર પછી મેં કોબી ટામેટાં ડુંગળી શેકી અને લીલી ડુંગળી પણ નાખી હતી ને બધું શેકાઈ ગયા પછી મેં બટેકાનો મસાલો પણ ઉમેરીને એને તૈયાર કરી આપ્યું ને મેં પછી એક પ્લેન ઢોસો બનાવ્યો, ફૂલ જેવું ડિઝાઇન પાડીને એને ઢોસો એક કપ આગળ મૂકીને પછી મેં એને આપ્યો કે લે મેં તારા માટે ગિફ્ટ બનાવી છે, એવું કહીને એ પણ હસવા માંડીને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો।